હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 2 વિષય પર્યાવરણ એકમ 4 કેરીઓ બારેમાસ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો, અહીં 5 ખાલી જગ્યાઓ આપેલી છે। હવે પ્રશ્ન 2 આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો પહેલા વિકલ્પમાં બી આવશે, બીજામાં સી, ત્રીજામાં બી, ચોથામાં એ અને પાંચમામાં ડી। હવે પ્રશ્ન 3 ખોટા શબ્દ છે કે નાખો। હવે પ્રશ્ન 4 અહીં ખાદ્ય સામગ્રી જાળવણી માટેની કેટલીક રીતો આપેલી છે, તે કયા કયા ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી બનશે તે જણાવો। હવે પ્રશ્ન 5 ખોટા જવાબ ફરતે ગોળ કરવાનું છે। અહીં અમુક ખોટા આપ્યા છે, એ જવાબ પર ગોળ કરવાનું છે। હવે પ્રશ્ન 6 વિચારીને લખો। હવે પ્રશ્ન 7 પ્રશ્નનો જવાબ લખો। અહીં પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે, બીજા પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન, 5 પ્રશ્નના જવાબ આપેલા છે। પ્રશ્ન 8 વર્ગીકરણ કરો। અહીં 1 દિવસ સુધી ખાઈ શકાય અને 2-3 દિવસ સુધી ખાઈ શકાય એવી વસ્તુઓનું અહીં વર્ગીકરણ કરવાનું છે। અહીં પ્રશ્ન 9 માગ્યા મુજબ જવાબ લખો। તમને ભાવતા ભોજનની યાદી બનાવવાની છે। ભાવતા ભોજનમાં દરેક બાળકનો અલગ અલગ જવાબ પણ હોઈ શકે છે। હવે ઉપર જણાવેલ ભોજન સામગ્રીને જલ્દી બગડી જતું હોય તેવા ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે। તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થયો છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।